ખેડાના મહેમદાવાદના રાસકા ગામમાં વર્ષ 2023માં શાળાને મોતને ઘાટ ઉતારનાર બનેવીને 10 વર્ષની સખત કેદની સજા નડિયાદ કોર્ટે ફટકારી છે। કોર્ટે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી સજા સંભળાવી છે। મહેમદાવાદ તાલુકાના રાસકામાં રહેતા વિજયભાઈ દંતાણીની બહેન સુનીતાબેનના લગ્ન મુકેશભાઈ ઉર્ફે મહેશભાઈ દંતાણી સાથે થયા હતા। આ મુકેશભાઈ પોતાની પત્ની સુનીતાબેન સાથે વિજયભાઈના ઘર નજીક રાસકામાં રહી કામ ધંધો કરતા હતા, પરંતુ મુકેશભાઈ અને વિજયભાઈ વચ્ચે કોઈ મુદ્દે મનમેળ ન હતો, જેથી બંને વચ્ચે સંબંધમાં તિરાડ હતી। જોકે બહેન સુનીતા પોતાના ભાઈ વિજય સાથે વાતચીત તેમજ વ્યવહાર રાખતી હતી। 19 માર્ચ 2023ના રોજ સુનીતાબેને પોતાના ભાઈ વિજયભાઈના કપડાં ધોતા હતા તે વખતે મુકેશભાઈ ત્યાં આવી ગયા હતા। વિજયના કપડાં પોતાની પત્ની સુનીતા ધોતી હોય તે ગુસ્સે ભરાયા હતા અને પત્નીને જણાવ્યું હતું કે તું વિજયના કપડાં કેમ ધોવે છે તેમ કહી સુનીતાબેન સાથે ઝઘડો કરવા લાગ્યા હતા। આ જોઈ વિજયભાઈ બનેવી મુકેશભાઈ પાસે આવ્યા હતા અને સમજાવતા હતા। તે વખતે મુકેશભાઈએ તું અમારા ઝઘડામાં ન આવે એમ કહી ઉશ્કેરાઈ વિજયભાઈને ગાળો બોલી મોઢા અને છાતીના ભાગે ફેટો મારી તથા ગળું દબાવી દેતા વિજયભાઈનું મોત થયું હતું। આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસમાં પ્રકાશભાઈ દંતાણીએ ફરિયાદ આપતા પોલીસે હત્યારા મુકેશભાઈ સામે ગુનો નોંધી તપાસ કરી આરોપીને પકડી પાડ્યો હતો અને તપાસ કર્યા બાદ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી। આ કેસની સુનાવણી આજરોજ નડિયાદ કોર્ટમાં હાથ ધરાઈ હતી। પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ N.A. અંજારિયાની કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ P.R. તિવારી 14 શાહેદોની જુબાની તથા આશરે 17 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા અને દલીલો કરી હતી, જે દલીલના આધારે ન્યાયાધીશે આરોપી મુકેશભાઈ દંતાણીને હત્યાના ગુનામાં કસૂરવાર ઠેરાવી 10 વર્ષની સખ્ત કેદની સજા સંભળાવી છે। સાથે સાથે ₹2000નો દંડ હુકમ કર્યો છે। આજે જે નામદાર કોર્ટે સજા કરી છે, કેસની વિગત એવી છે કે આ કામના આરોપી મુકેશ મહેશભાઈ દંતાણી એ તારીખ 19/3/2023ના રોજ પોતાના ઘરે એટલે કે મસાણિયા મુકામે રાસકા ગામની અંદર મસાણિયા ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, ત્યાં એના પત્ની અને એનો સાળો 3 જણા રહેતા હતા। બનાવના દિવસે એની પત્ની સુનીતાએ આ કામના મરણ જનાર વિજયભાઈ કે જે આરોપીનો સાળો થાય છે એ સુનીતાબેને વિજયભાઈના કપડાં ધોયા હતા। એ કપડાં ધોવાની બાબતમાં બંને જણા વચ્ચે તકરાર થઈ એટલે સુનીતાબેને એમને સમજાયા કે તમે કેમ આવું કરો છો, તેમ છતાં આ કામના આરોપી મુકેશભાઈ ઉશ્કેરાઈ જઈને આ કામને મરણ જનાર વિજયભાઈને પેન્ટ પકડીને ગળદાપાટુનો માર મારીને અને જ્યાં સુધી મરી ના જાય ત્યાં સુધી એનું ગળું દબાવીને એનું મોત નિપજાવેલું। જે કામની ફરિયાદ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં આપતા મહેમદાવાદ પોલીસે ઇપીકો કલમ 323, 504 તથા 302 મુજબનો ગુનો દાખલ કરી તપાસ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું। જે આજરોજ નામદાર કોર્ટ શ્રી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી અંજારિયા સાહેબની કોર્ટમાં સેશન્સ કેસ નંબર 33/2023થી ચાલી જતા સરકાર પક્ષે આશરે 14 જેટલા સાહેદોને તપાસેલા અને આશરે 17 જેટલા દસ્તાવેજી પુરાવાના આધાર રાખીને આજરોજ નામદાર કોર્ટે આ કામના આરોપીને, કેમ કે આરોપીનો મરનારને મારી નાખવાનો ઈરાદો ન હતો પરંતુ સડન એક આવેશમાં એને બનાવ બનેલ હોય, તેથી નામદાર કોર્ટે આરોપીને 302 એટલે ખૂનના ગુનામાં તકસીરવાર ઠરાવવાની જગ્યાએ ઇપીકો કલમ 304 પાર્ટ 2માં તકસીરવાર ઠરાવ્યો છે અને 10 વર્ષની સખત કેદની સજા કરવાનો આજરોજ નામદાર કોર્ટે હુકમ કરેલો છે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।